મનોહર સર, યસ સર. તમારે મને હોસ્ટ કરવો પડશે. હું સ્ક્રીન શેર કરી શકીશ મારી. એક જ મિનિટ સર. જેવું તો થયું. ઓકે, થઈ ગઈ છે. ઓકે, વિઝિબલ થાય છે. હાજી સર. ઓકે, તો મેં એક આવે છે ને અવાજ પ્રોપર? આપણે કન્ટિન્યુ કરી દઈએ. આ સાહેબ ક્લિયર વોઇસ આવે છે અને બધા વિદ્યાર્થીઓ બેઠા જ છે. ઓકે, પહેલા તો મેં એક પ્રોજેક્ટ કોટલીનમાં ક્રિએટ કરી દીધો છે. આવડું ઓલું જે ટાઈમ ડ્યુરેશન હતું ને એની અંદર. ઓકે સર. તો બેઝિકલી આઈડિયા હશે એસક્યુએલ વિશે? સર બેઝિક આઈડિયા છે વિદ્યાર્થીઓ કારણ કે ઓરેકલ બધું કરેલું છે પણ આમ. ઓકે, તો આપણે ખાલી કોટલીનમાં જ આપણે એને કન્વર્ટ કરવાનું છે. હાજી હાજી સર. ઓકે, તો એના માટે છે ને આપણે એઝ અ એન્ડ્રોઈડ તરીકે આપણે એસક્યુએલ છે એ તો ઇનબિલ્ટ મળી જ જશે. એના માટે આપણે કોઈ થર્ડ પાર્ટી લાઇબ્રેરીની રિક્વાયરમેન્ટ નહીં પડે. તો પહેલા તો એના માટે આપણે જે કનેક્ટિવિટી આપણે કહીએ ને એવું પહેલા આપણે ક્રિએટ કરીએ. ક્લિયર? તો એના માટે આઈ થિંક રાઈટ ક્લિક કરી આપણે ક્લાસ ક્રિએટ કરશું. ન્યૂ ની અંદર આપણે કોટલીન ક્લાસ. હશે એનું આપણે નામ રાખી દઈશું ડીબી હેલ્પર. કે જે આપણું ડેટાબેઝનું જે ક્રડ ઓપરેશન છે ને એ બધું આપણે આની અંદર ક્રિએટ કરશું અને બાકીનો આપણો યુઆઈ પાર્ટ રહેશે. તો આ એજ આપણો એક નોર્મલ ક્લાસ ક્રિએટ થઈ ગયો. યસ સર. એની અંદર આને આપણે એક્સટેન્ડ કરી દઈશું SQL SQLite ઓપન હેલ્પર થી. એટલે જેનાથી આપણે એઝ અ ક્લાસ તરીકે કન્વર્ટ કરી દઈએ. એટલે આ એક ક્લાસ છે કે જે આપણે એના SQL રિલેટેડ જે કનેક્શન છે ને એ આપણે પ્રોવાઈડ કરશે. ઓકે સર. તો આ એક ક્લાસ છે, એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એટલે આપણે એને કમ્પલસરી આપણે ઇનહેરિટ કરીને જ યુઝ કરવો પડશે. તો એની અંદરથી આપણે બે મેથડ્સ મળશે. જેમ કે આ એક કન્સ્ટ્રક્ટર તરીકે એપ્લાય થશે. તો એની અંદર એક તો કોન્ટેક્સની રિક્વાયરમેન્ટ થશે કે જે આપણે એપ્લિકેશન ક્રિએટ કરીએ ત્યારે જે ક્રિએટ થાય છે એના માટે. જેમ કે આપણે પેરામીટર જોઈએ તો કંટ્રોલ પી સાથે જોઈએ તો આપણે એટલા પેરામીટરની રિક્વાયરમેન્ટ છે. અને 3 કન્સ્ટ્રક્ટર છે જે ઓવરલોડ કરેલા છે. જેની અંદર પહેલું જ છે કોન્ટેક્સ. તો પહેલા આપણે એને કન્ટેક્સ આપી દઈશું. તો હેઝ આપણે એક વેરિયેબલ તરીકે લઈ આવીએ કન્ટેક્સ. એને ટાઈપ આપી દઈશું આપણે કન્ટેક્સ. બીજા આપણે પેરામીટરની જરૂર હતી આપણું જે ડેટાબેઝ જે ક્રિએટ થવાનું છે એ ડેટાબેઝનું નામ. તો આ કન્ટેક્સ પાસ કરી દઈએ. હવે ડેટાબેઝને આપણે એવરી ટાઈમ સેમ જ નામ રહેશે. તો એ નામ આપણે અહીંયા સ્ટેટિકલી આપી શકશું. જેમ કે હું અત્યારે આપી દઉં છું માય ડેમો. તો આ આપણા આખું ડેટાબેઝનું નામ થઈ ગયું. પછી એક એડ થશે, એક ફેક્ટરી મળશે જે SQLite database ડોટ કર્સર ફેક્ટરી. તો કર્સર ફેક્ટરી એના માટે હોય કે જેમ કે આપણી પાસે ઓલરેડી એક એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ છે, જેમ કે .SQL ફાઇલ, DB ફાઇલ કે SQL ફાઇલ, તો એને આપણે ઓપન કરીને પછી એમાં આપણે કઈ ચેન્જીસ કરવો છે તો એના માટે જરૂર પડશે. તો એ આપણા માટે અત્યારે કેવું થઈ જશે? નલ થઈ જશે. કેમ કે આપણી પાસે એવી તો અત્યારે કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. અને ફોર્થ પેરામીટર મળશે કે જેની અંદર આપણું એક વર્ઝન માંગશે. જેમ કે વર્ઝન એટલે કેવું છે કે આપણો જે ડેટાબેઝ છે ફર્સ્ટ ટાઈમ ક્રિએટ કર્યો તો આપણું વર્ઝન 1 થઈ ગયું. હવે ઇન કેસ આપણે ઇન ફ્યુચર આપણે એની અંદર અપગ્રેડેશન લાવ્યા કે કોઈ કોલમ એડ કરી છે કે કોઈ નવું ટેબલ એડ કર્યું છે, તો એ જે જૂના એક્ઝિસ્ટિંગ એન્ડ્રોઈડ ડિવાઇસ છે અને આપણું જે નવું ચેન્જીસ કર્યું
તો બંનેમાં આપણે જે જૂના હતા એમાં તો નવી કોલમ એડ કરવી પડશે, નવો એક ડેટાબેઝ એડ કરવો પડશે કે ટેબલ આપણું. તો એના માટે આપણે વર્ઝન ચેન્જ કરવું પડશે, એટલે એના માટે અહીંયા વર્ઝન આપશે. ક્લિયર એટલું? યસ સર. ઓકે. એની અંદર અહીંયા આપણે બે મેથડ્સ મળશે. જેમ કે આપણે એવું કીધું કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે, તો એની અંદરની એબ્સ્ટ્રેક્ટ મેથડ પણ મળશે. તો અલ્ટર એન્ટર કરી આપણે ઇમ્પ્લિમેન્ટ મેમ્બર કરી દઈએ. તો એની અંદરથી આપણે બે મેથડ મળશે, ઓન ક્રિએટ અને ઓન અપગ્રેડ. અને ઓકે કરી દઈએ એટલે અહીંયા આપણે બે મેથડ ઓટોમેટિક ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ. જેમ કે આપણે ઓન ક્રિએટ જોઈએ, તો ઓન ક્રિએટ ક્યારે કોલ થશે કે સપોઝ કે આપણી એપ્લિકેશન જ્યારે પહેલું CRUD ઓપરેશન ક્રિએટ કરવા જશે ને, કેમ કે મારે સપોઝ કે કોઈ ડેટા એડ કરવો છે કે રીડ કરવો છે, તો ત્યારે ઈ સિચ્યુએશનની અંદર ઓન ક્રિએટ કોલ થશે. અને ઓન અપગ્રેડ ક્યારે કોલ થશે કે જ્યારે આપણું અત્યારે વર્ઝન 1 છે, ઇન ફ્યુચર હું એને કંઈક એક નવું ટેબલ એડ કરું છું અને પછી એને વર્ઝન કરી દઉં છું 2. તો એ સિચ્યુએશન દરમિયાન જેટલા ઓલ્ડ ડિવાઇસ છે એની અંદર આપણે એવું કરવું પડશે કે જે ટેબલ આપણે એડ કર્યું છે લેટેસ્ટમાં, તો ઓલ્ડ ડિવાઇસની અંદર અપગ્રેડ વખતે એક ટેબલ એડ કરવું પડશે. તો એ જે પ્રોસેસ કરવાનું થશે ને એ બધું આપણે ઓન અપગ્રેડની અંદર કરવાનું થશે. તો અત્યારે તો આપણે ઓન ક્રિએટ પર જોઈએ. તો ઓન ક્રિએટની અંદર આપણે એક SQLite ડેટાબેઝનો એક ક્લાસનો એક ઓબ્જેક્ટ મળશે કે જેના થ્રુ આપણે એક ટેબલ ક્રિએટ કરી શકશું. તો જેમ કે આપણે એવું લખી દઈએ કે P0 નામનો એક ઓબ્જેક્ટ મળે છે આપણે અહીંયા જે પેરામીટર તરીકે. આ તો આપણે એને રીનેમ કરીને અત્યારે DB નામ રાખી દઈએ કે જેનાથી આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય કે આ એક છે એ શેના માટેનું છે. તો એક ડેટાબેઝનો એક ઓબ્જેક્ટ મળી ગયો અને ડોટ. તો પહેલા તો આપણે ક્વેરી લાવવી પડશે. તો એના માટે આપણે એવું લખી દઈએ કે વેર તો ક્રિએટ ટેબલ, એની આપણે ક્વેરી આપી દઈએ. એની અંદર લખી દઈશું ક્રિએટ ટેબલ, ટેબલનું નામ. તો આપણે એવું કરીએ કે કોન્ટેક્ટ બુક જેવું બનાવીએ કે જેનો યુઝરનું નામ હશે અને એનો કોન્ટેક્ટ નંબર હશે. તો આપણે ટેબલનું નામ રાખી દઈએ કોન્ટેક્ટ બુક. આપણું ટેબલનું નામ થઈ ગયું અને એની પછી આપણે લખી દઈએ બધી કોલમ. તો કોલમની અંદર કેટલી વસ્તુ મળશે આપણને? એક તો આઈડી લેશું કે જેનાથી આપણે જ્યારે અપડેટ કરશું, ડિલીટ કરશું કે એવી કોઈ પ્રોસેસ કરશું તો એના માટે આપણને ખબર પડશે કે આપણે કયા યુઝરનું આપણે અપડેટ કરીએ છીએ. અને બીજું આપણે લેશું એનું નામ, અને બીજું આપણે એક લેશું એક એક એનો કોન્ટેક્ટ એટલે એનો મોબાઈલ નંબર. તો એક આપણે આપી દઈએ આઈડી. તો એનો ટાઈપ કેવો થઈ જશે? ઇન્ટીજર. એક આવશે નેમ, એનો ટાઈપ આપણે કરી દઈએ ટેક્સ્ટ. અને જે ફોન નંબર છે તો આપણે એનો ટાઈપ હતા આપણે એઝ અ ટેક્સ્ટ તરીકે રાખીએ, કેમ કે આપણે જે નંબર ભલે આપણે ઇન્ટીજર તરીકે એવી રીતના મળશે, પણ વન ટાઈપ ઓફ આપણા માટે શું થઈ જશે? એક જે ટેક્સ્ટમાં ડિસ્પ્લે થશે. તો એના માટે આ 3 પ્રોસેસ કરી દે. હવે અહીં આપણે એવું લખી દઈએ કે આપણે ડેટાબેઝનો ઓબ્જેક્ટ મળી ગયો છે અને ડોટ એક્ઝિક્યુટ SQL આપી દઈએ. એની અંદર આપણે એક સ્ટ્રિંગ વેલ્યુ માંગશે એટલે આપણી SQL ની ક્વેરી. તો આપણે ક્વેરી ની અંદર પાસ કરી દઈએ કે ક્રિએટ ટેબલ, કે જે આપણે સ્ટ્રિંગ વેરિયેબલમાં સ્ટોર કરી છે. અને આ જે એક એરર ડિસ્પ્લે થાય છે, એ એરર એના માટે ડિસ્પ્લે થાય છે કેમ કે આ જે SQLite ડેટાબેઝનો ઓબ્જેક્ટ મળે છે એ ઓબ્જેક્ટ આપણે માટે કેવો છે? નલેબલ છે. તો ઇન કેસ જો નલ મળશે તો એના માટેની છે. તો હું ફિક્સ કરી દઈ. ક્લિયર? તો આનાથી આપણું એક ટેબલ ક્રિએટ થઈ જશે. અને આને જ આપણે એક ક્વેરીની અંદર જે આઈડી હતી એ ઓલવેઝ ઓટો ઇન્ક્રીમેન્ટ થવી જોઈએ. તો એના માટે આપણે એવું એડ કરી દઈએ આઈડી ઇન્ટીજર પ્રાઇમરી કી, અને એની પછી લખી દે ઓટો.
ઓટો ઇન્ક્રીમેન્ટ. એટલે જ્યારે જ્યારે આપણે ડેટા એડ કરશું ને ત્યારે આપણે આપણે આઈડી મેન્યુઅલી નહીં આપવી પડે, જેટલી 1 થી સ્ટાર્ટ કરીને ઓટોમેટિક ઇન્ક્રીમેન્ટ થયા રાખશે. તો આપણી આઈડી ડેટા ટેબલ ક્રિએટ કરવાની આઈડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે થોડીક યુઆઈ ક્રિએટ કરી દઈએ કે જેનાથી આપણે એક એવું ફોર્મ બનાવશું. પહેલા તો એક આપણે મેઇન પેજ બનાવીએ. પેન્ટ દેખાય છે ને સર? હલો. આ તક દેખાય છે, દેખાય છે. ઓકે. તો આની અંદર એક આવું સ્ક્રીન બનાવશું જેની અંદર આપણા જેટલા કોન્ટેક્ટ હશે ને એ આવી રીતના વિઝિબલ થશે બધા આઇટમ તરીકે, જેમ કે આપણી કોન્ટેક્ટ બુકમાં થતા હોય એ રીતે. અને અહીંયા આપણે એક એવું બટન મૂકી દઈશું કે જેનાથી આપણે પ્લસ ઉપર ક્લિક કરીએ તો આખું વિઝિબલ થાય. જ્યારે પ્લસ ઉપર ક્લિક કરશું ત્યારે આ ટાઈપનું એક બીજું ઇન્ટરફેસ ઓપન થશે કે જેની અંદર અહીંયા એવું એન્ટર કરવાનું કહેશે કે એનું નામ એન્ટર કરો અને અહીંયા એનો ફોન નંબર અને અહીંયા છે સેવનું બટન. તો આ ટાઈપની આપણે અત્યારે યુઆઈ ક્રિએટ કરવાની છે. તો આપણે પહેલા યુઆઈ કમ્પ્લીટ કરી દઈએ, પછી આપણે પાછું એસક્યુએલ ઉપર આવીએ. તો આના માટે આપણે અત્યારે લિનિયર લેઆઉટનો યુઝ કરશું, જે ઇઝીલી આપણે કન્સ્ટન્ટ જ રહેવા દઈએ. અને અહીંયા આપણે જે ડેટા ડિસ્પ્લે કરવાનો છે તો એક પ્લસનું આઇકન મૂકી દઈએ આ સાઈડ. સાહેબ હજી પેઇન્ટ જ ડિસ્પ્લે છે હો સાહેબ. ઓકે, હા મને આઈડિયા આવ્યો પછી. ઓકે, હું ચેન્જ કરી આપું છું. ઓકે, વિઝિબલ થઈ ગઈ. હવે વિઝિબલ થાય છે ને એન્ડ્રોઇડ સ્ટુડિયો? હાજી સાહેબ. ઓકે. તો આપણે એક મેઇન એક્ટિવિટી છે એની અંદર XML ફાઇલ છે, એની અંદર આપણે જે અહીંયા છે ને તો અહીંયા બોટમની સાઈડ રાઈટ બોટમ એક બટન લાવીએ પ્લસનું, જેના થ્રુ આપણે બધા કોન્ટેક્ટ છે ને એને આપણે એડ કરી શકશું. તો એ જ આપણી માટે ફ્લોટિંગ એક્શન બટન થઈ જશે. વ્રેપ કન્ટેન અને વ્રેપ કન્ટેન આપી દઈએ એટલે આવી રીતનું એક આઇકન આવી ગયું. આને આપણે આવી રીતના ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ત્યાં લઈ જઈએ. અને આ જે અત્યારે કેમ બોટમ અને રાઈટની સાઈડ ટચ થઈ ગયો છે તો એના માટે આપણે એક માર્જિંગ એડ કરી દઈએ. માર્જિંગ નામની પ્રોપર્ટી અને અત્યારે એને આપી દઈએ 20 dp. ફરતી બાજુ માર્જિન મૂકું છું, ખૂણા મીટર થોડું ઊંચું મૂક્યું. એટલે એનાથી થોડુંક બટન ઉપર આવી જશે એટલે પ્રોપર વિઝિબલ રહેશે. અને એક આપણે આવું વતન કરી શકીએ, જેમ કે એની અંદર આપણે એક SRC કરીને આપણે ઇમેજ આપવી પડશે. તો એડની ઇમેજ તો આપણી પાસે અત્યારે તો હશે નહીં. તો એની માટે આપણે પ્રોજેક્ટમાં જઈ ડ્રોવેબલ રાઈટ ક્લિક કરી અહીંયા ન્યૂની અંદર એક અહીંયા ઇમેજ હશે કે જેની અંદરથી આપણે બધા એસેટ મળી જશે. અને ઓપન કરી લઈ. સોરી રાઈટ ક્લિક કરી અહીં વેક્ટર એસેટ આપણે વેક્ટર ફાઇલ મળશે. અહીંયા ક્લિપ આર્ટ છે અહીંયા ક્લિક કરીએ એટલે ડાયલોગ ઓપન થશે. અને આની અંદર સર્ચ કરી લઈ એડ એટલે આ બધા આઇકન આવી ગયા. એટલે આપણે આવા આઇકનની રિક્વાયરમેન્ટ છે તો આપણે એ અત્યારે સિલેક્ટ કરી લઈએ. ઓકે, આનું નામ અહીંથી ચેન્જ કરી દઈએ IC એડ અને અહીંથી આપણે આપી દઈએ નેક્સ્ટ અને અહીંથી આપી દઈએ ફિનિશ. ડ્રોએબલમાં એક SRC ની એડ કર્યું. એટલે ડ્રોવેબલ ની અંદર એક વેલ્યુ એડ થઈ ગઈ. જેને આપણે ઓપન કરીએ તો પ્લસ નો આઇકન મળશે આવી રીતે. અને એ આઇકન આપણે અહીંયા આપી દઈએ તો IC એડ એટલે આવી રીતના એક આઇકન વિઝિબલ થઈ ગયું.
અને આઈડી આપી દઈએ, એનું નામ લખી દઈએ આપણે btn એડ, કે જેના થ્રુ આપણે જે આપણે કોટલિંગ સાઇટ થી આપણે એને ક્લિક બનાવશું અને એક આપણું એક બીજું ઇન્ટરફેસ ઓપન કરશું. તો અહીં એક વેરિયેબલ બનાવી લઈએ પહેલા તો લેટ ઇન્ટ વેર, એનું નામ લખી દઈએ બટન એડ, અને એનું ટાઈપ થઈ જશે. તો આનો આપણે અત્યારે ટાઈપ શું છે, ફ્લોટિંગ એક્શન બટન છે, તો ત્યાં આપણે એવું ડિસ્પ્લે કરી દઈએ ફ્લોટિંગ એક્શન બટન. હવે જ્યારે આ બધી પ્રોસેસ થઈ જાય છે એની નીચે ઓન ક્રિએટ ની અંદર આપણે એવું લખી દઈએ કે એને btn એડ ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા તો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરાવી દઈએ કે r.id.btn એડ, એટલે એની ફાઇન્ડ વ્યૂ બાય આઈડી થઈ ગઈ, એટલે એને બટન મળી ગયું. ત્યાંથી એની આપણે ક્લિક બનાવી લઈએ, તો btn એડ ડોટ સેટ ઓન ક્લિક લિસ્નર. હવે અહીંથી આપણે જવા દઈએ એને સેકન્ડ પેજ ઉપર, તો એક નવી એક્ટિવિટી ક્રિએટ કરી લઈએ. અહીંથી રાઈટ ક્લિક કરી ન્યૂ ની અંદર અહીંયા આપી દે એક્ટિવિટી ની અંદર લઈ લઈએ અહીંયા એમ્પ્ટી વ્યૂ એક્ટિવિટી. અહીંયા આપણે એવું નામ આપી દઈએ જેમ કે સેવ કોન્ટેક્ટ, અને ફિનિશ કરી દઈએ. આપણે ઇનિશિયલી એવું કરીએ કે એક સ્ટાર્ટ એક્ટિવિટી કરી દઈએ, કે આ પેજ જે અત્યારે મેઇન એક્ટિવિટી છે ત્યાંથી જશે સેવ કોન્ટેક્ટ ઉપર. તો એની માટે એને રિક્વાયર થશે ઇન્ટેન્ટ. તો ઇન્ટેન્ટ માટે આવું કરી દઈએ વેર ઇન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ, તો ઇન્ટેન્ટ નામનો એક ઓબ્જેક્ટ બનાવી લઈએ, તો જેની અંદર રિક્વાયર કરશે એક આપણો કોન્ટેક્ટ. આપણે એના માટે આપી દઈએ આપણે ધીસ @main એક્ટિવિટી, અને બીજું આપણે કયા ડેસ્ટિનેશન એટલે કયા પેજ ઉપર જવું છે, તો સેવ કોન્ટેક્ટ, અને એને સ્કોપ આપી દઈએ કે એ એઝ શું છે આપણો ક્લાસ ડોટ જાવા, એની અંદર અહીંયા પાસ કરી દઈએ આપણે ઇન્ટેન્ટ. અને અહીંથી આપણે જતા રહીએ આપણે સેવ કોન્ટેક્ટની, અને ત્યાંથી આપણે ઇમેજ ક્રિએટ કરી લઈએ. તો આની માટે આપણે અત્યારે લિનિયર નોતન પણ યુઝ કરી શકો, કેમ કે આપણે એક લિનિયર ફોર્મની અંદર ડેટા જોતા છે, પહેલા નામ કોન્ટેક્ટ અને એનું બટન. અહીંથી આપણે અત્યારે એને લિનિયરમાં સ્વિચ કરી દઈએ. લિનિયરમાં સ્વિચ કરશો એટલે એરર આવશે એઝ અ વોર્નિંગ તરીકે કે આપણે એનું ઓરિએન્ટેશન કયું રાખવું છે. તો ઓરિએન્ટેશન તરીકે લઈ લઈએ આપણે વર્ટિકલ. એક એડિટ ટેક્સ્ટ ક્રિએટ કરી લઈએ કે જેનાથી આપણે યુઝર એન્ટર કરે તો એ વેલ્યુ આપણે ત્યાં યુઝરને આપણે એન્ટરેબલ કરી શકીએ. અને લઈ લઈએ મેચ પેરેન્ટ અને રેપ કન્ટેન્ટ. અને પણ થોડુંક માર્જિંગ આપી દે એટલે જે ચારે બાજુથી ટચ થઈ ગયું છે એ ટચ ના થાય એના માટે માર્જિન 10 dp, એટલે આવી રીતના વિઝિબલ થઈ જશે. હવે જે ટેક્સ્ટ લઈ લઈએ તો પાછું એડિટ ટેક્સ્ટ, મેચ પેરેન્ટ, રેપ કન્ટેન્ટ, અને એને માર્જિંગ આપી દઈએ 10 dp, અને એક લઈ લે આપણું બટન, અને આપણે રેપ કન્ટેન્ટ રાખશું, અને એની અંદર આપણે ટેક્સ આપી દઈએ સેવ કરીએ, અને એને પણ માર્જિંગ આપી દઈએ 15 dp. તો આ જે કન્ટેન્ટ છે એ અત્યારે ટોપ આવે છે, તો એને પેલા સેન્ટરમાં લઈ લઈ. તો જે મેન પેરેન્ટ છે એને આપણે આપી દઈએ ગ્રેવિટી સેન્ટર. અને અત્યારે આપણે રન કરશું તો ખબર નહીં પડે કે ક્યારે કયો કોન્ટેક્ટ એડ કરવાનો છે, તો એના માટે આપણે એને હિન્ટ આપી દઈએ એન્ટર નેમ કરી.
અને એક બીજી વસ્તુ હિન્ટ તરીકે એડ કરી લઈ, એન્ટર ફોન, એટલે આ ટાઈપનું વિઝિબલ થઈ જશે, એન્ટર નેમ વાળું અને એન્ટર ફોન વાળું. તો પહેલા આપણે યુઆઈ ચેક કરી લઈએ અને પછી આપણે આગળનું એક્ઝિક્યુટ કરીએ. તો એક જ મિનિટ, કેબલ કનેક્ટ કરી દઈએ, પહેલા આપણે ખાલી યુઆઈ નું ડિસ્પ્લે કરી લઈએ, પછી આપણે એના લોજિક સાઈડ જઈએ. ફોન પર જઈએ. ઓકે, અને એક આ જે આપણો પ્રોજેક્ટ છે એની ગ્રેડલ ડિપેન્ડન્સી ગ્રેડલ છે એ બધી લેટેસ્ટ વર્ઝનમાં છે, એટલે આપણે એને 34 છે ત્યાં આપણે 35માં આપણે કન્વર્ટ કરાવવું પડશે. તો એના માટે પ્રોજેક્ટમાં જઈએ, એની અંદર નીચે ગ્રેડલ સ્ક્રિપ્ટ, એની અંદર અહીંયા મોડ્યુલ લેવલે જે બિલ્ડેડ ગ્રેડલ છે તેની અંદર ઓપન કરી અને જ્યાં 34 લખ્યું છે ત્યાં કરી દે 35, અને આઈ થિંક સિંક નાવ કરી દઈએ.
પાછું ફરીથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ડિવાઇસ વિઝિબલ થાય છે ને પ્રોપર? હલો મનોહર સર. હા બતાય છે. બતાવે છે ને? ઓકે, તો આ રીતનું આખું ઓપન થઈ ગયું. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે ડેટા એન્ટર કરશું અને પછી અહીંયા આપણે સેવ પર ક્લિક કરીએ એટલે એ ડેટાબેઝ, એ જે ડેટા હશે એની એન્ટ્રી આપણે ડેટાબેઝમાં ક્રિએટ કરવાની છે. આપણે પાછું સેવ કોન્ટેક્ટ ઉપર જતા રહીએ. અહીંથી આપણે આપી દઈએ તો પહેલા તો બંને એડિટ ટેક્સ છે, એની બદલે આપણે ફાઇન્ડ યુ બાય આઈડી કરી દઈએ. આઈડી એડિટ ટેક્સ નેમ અને આઈડી કરીને આપી દઈએ એડિટ ટેક્સ ફોન. અને ક્લિકેબલ બટનની ક્લિક માટે એક આઈડી ક્રિએટ કરી બટન આઈડી BTN સેવ. લેટિન લખી દઈએ આપણે એડિટ ટેક્સ નેમ ટાઈપ આવી જશે એડિટ ટેક્સ સેમલેટ એડિટ ટેક્સ ફોન, એનો ટાઈપ થઈ જશે એડિટ ટેક્સ. અને એક આપણે બટન માટે તો લેટ વેર બટન સેવ એની ટાઈપ આપી દે આપણે બટન. અહીંયા ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરી દે બટન નેમ is equal to find you by id r.id.edit text name edit text font is equal to find you by id r.id.edit text font અને btn save is equal to find you by id. અહીંયા આપી દે r.id.btn save. btn save dot set on click listener તો આના માટે તો પહેલા તો આપણે જે ડેટાબેઝ નો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો તો આનો ઇન્સ્ટન્સ ત્યાં ક્રિએટ કરી દઈએ. જે ડેટા એડ કરવાનો છે એના માટે એક ફંક્શન ક્રિએટ કરી દઈએ તો ફન એડ કોન્ટેક્ટ નામનું એક. તો જ્યારે આપણે કોન્ટેક્ટ એડ કરવા આવશું તો ત્યારે આપણે કેટલી રિક્વાયરમેન્ટ પડશે? એક તો નામની રિક્વાયરમેન્ટ પડશે તો નેમ, એનો ટાઈપ આપણે લઈ લઈએ સ્ટ્રિંગ. અને બીજી જરૂર પડશે એક ફોનની, ફોન અને એનો ટાઈપ લઈ લઈએ આપણે સ્ટ્રિંગ. તો સેમ આપણે ક્રિએટ ટેબલ વખતે જે ક્વેરી એક્ઝિક્યુટ કરી હતી એવી રીતે એક ઇન્સર્ટની ક્વેરી ક્રિએટ કરી લઈ તો વેર query is equal to તો insert
ઇન્ટુ ટેબલનું નામ. તો ટેબલનું નામ આપણું શું છે? કોન્ટેક્ટ બુક. એનું કોલમનું નામ તો નેમ અને ફોન. કેમ કે આઈડી આપણી પ્રાઇમરી કી ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે આપણે એને આપવાની રિક્વાયરમેન્ટ છે નહીં. અને અહીંયા એઝ લઈ લઈએ આપણે વેલ્યુઝ. અને એની અંદર આપણે સિંગલ કોટેશનની અંદર આપી દઈએ ડોલર નેમ અને કોમા કરી સિંગલ કોટેશનની અંદર ડોલર ફોન. એટલે આપણે એક ક્વેરી એક્ઝિક્યુટ થઈ જાય. પણ જ્યારે આપણે ઓન ક્રિએટ કરતા હતા તો ત્યારે આપણે એક ડેટાબેઝનો ઓબ્જેક્ટ મળતો હતો એઝ અ પેરામીટર. તો એ જ ઓબ્જેક્ટ આપણે અહીંયા જોતું છે તો એના માટે એક આપણે ફંક્શન મળશે રાઇટેબલ ડેટાબેઝ, કે જે આપને મળે છે SQLite ડેટાબેઝ, જે આપણે અહીંથી એઝ અ પેરામીટર તરીકે મળતો હતો. તો એનો યુઝ કરી લેશું એને ડોટ એક્ઝિક્યુટ SQL અને એની અંદર લખી દઈશું આપણે આપણી ક્વેરી. તો એટલું ઓપરેશન ક્રિએટ કરશો એટલે આપણે જે ડેટાબેઝ આપણે જે ક્રિએટ કર્યો તો એની અંદર આપણે ડેટા ઇન્સર્ટ કરી આપશે. તો પાછા આપણે સેવના બટન પર આવતા રહીએ. તો આની અંદર તો આપણે પહેલા તો બે નામ લઈ લઈએ. એક નેમ તો આપને ક્યાંથી મળશે? તો એડિટ ટેક્સ્ટ ની અંદરથી મળશે. એડિટ ટેક્સ્ટ નેમ ડોટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ વેર ફોન is equal to, તો edit text font dot text dot to string. હવે આપણે જે આ DB helper ના અંદરનો જે ફંક્શન હતું એને કોલ કરવું હોય તો પહેલા તો આપણે DB helper ના ઓબ્જેક્ટને ક્રિએટ કરીએ. અહીંયા આપણે એક ઓબ્જેક્ટ બનાવી લઈએ where DB is equal to DB helper. અને એ શું એક રિક્વાયર કરશે કોન્ટેક્ટ ની. તો અહીંયા આપણે એવું આપી દઈએ this આપણી એક્ટિવિટી. એની અંદર એક ફંક્શન મળી જશે ડેટાબેઝ ડોટ એડ કોન્ટેક્ટ અને એની અંદર પાસ કરી દે આપણું નેમ અને બીજું પાસ કરી દે આપણે ફોન. એટલે જ્યારે આ બટન ઉપર ક્લિક કરશું તો પહેલા એ શું કરશે કે જેટલા નેમ અને એડિટ ટેક્સ્ટમાંથી જે ડેટા હતા એ ડેટા કલેક્ટ કરશે. ડેટા કલેક્ટ કર્યા પછી એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશે જે આપણો ડેટાબેઝ હતો એનો. અને એની અંદરનું જે ફંક્શન આપણે ક્રિએટ કર્યું એડ કોન્ટેક્ટનું એની અંદર પાસ કરી દેશે નેમ અને ફોનને. આઈ થિંક ડાયરેક્ટ આવડો ફંક્શન એક્ઝિક્યુટ થઈ જશે. એની અંદરથી આ ક્વેરી થશે. આપણે પહેલા એટલું ચેક કરી લઈએ. આઈ થિંક આને આપણે પાછું રન કરી દઈએ. પ્લસ પર ક્લિક કરીએ અહીં નામ એન્ટર કરી દઈએ. સપોઝ કે આપણે એડ કરી દઈએ ટેસ્ટ અને અહીંયા એન્ટર કરી દઈએ ફોન નંબર 1 2 3 4 5 6 7 8 9 અને આની ઉપર આપી દઈએ આપણે સેવ. હવે એવું ચેક કરીએ ડેટાબેઝ ક્રિએટ થયો છે કે નહીં. તો એને એક રીતે આપણે ચેક કરવું હોય તો આપણે એઝ અ ડિવાઇસ વ્યૂમાં આવીએ. વ્યૂની અંદર અહીંયા ટૂલ વિન્ડો એની અંદરથી અહીંયા લઈ લઈએ આપણે ડિવાઇસ એક્સપ્લોરર. એની અંદર અત્યારે ડેટા એની અંદર એની અંદર આપણે અહીંયા આપણું પેકેજ નેમ ફાઇન્ડ કરવાનું. જેમ કે અત્યારનું આપણું પેકેજ નેમ છે com.project.sqldemo. તો com ડોટ project.sqldemo એને આપણે ઓપન કરીએ તો એની અંદર એક ડેટાબેઝિસ નામનું એક ફોલ્ડર ક્રિએટ થઈ ગયું. એની અંદર ઓપન કરીએ
તો અહીં આપણું ડેટાબેઝ નું નામ હતું એ આપણે મળી ગયું માય ડેમો કરીને. અને આપણે અહીંથી સેવ એઝ કરી લઈએ. પહેલા તો આપણે ઓનલાઈન ચેક કરીએ કે ડેટાબેઝમાં એન્ટ્રી થાય છે કે નથી થતું. અહીંથી નજર આપણે ડેસ્કટોપ સિલેક્ટ કરી લઈએ અને એની અંદર આપણે સેવ આપી દઈએ. અને કાં તો આપણે ચેક કરવું છે. અને આપણે બીજા વે થી ચેક કરવું હોય તો આપણે અહીંયા ટૂલ્સ વિન્ડો એની અંદર અહીંયા આપણે એપ ઇન્ફેક્શન ની અંદર આવતા રહી. ત્યાંથી નતર આપણે ડાયરેક્ટલી વિઝિબલ થઈ જશે. અહીંથી આપણે આપણી ડિવાઇસ અને આપણો પ્રોસેસ એટલે આપણું પેકેજ સિલેક્ટ કરી લઈએ. તો અત્યારે આપણું ડેટાબેઝ ક્લોઝ બતાવે છે અને આપણે એન્ટ્રી ક્રિએટ કરીએ. એબીસી નામ આપી દઈએ. અહીંયા આપણે કોઈ નંબર એડ કરી સેવ કરીએ તો આપણું ડેટાબેઝ ઓપન થઈ ગયું. અહીંયા આપણે ડેટાબેઝ અને આ આપણું ટેબલ. ત્યાં ડબલ ક્લિક કરીએ તો આપણે બંને રેકોર્ડ ત્યાં ડિસ્પ્લે થઈ ગયા. ક્લિયર એટલું? તો હવે આ જે ડેટા મળ્યા એ ડેટાને આપણે ડિસ્પ્લે કરવાનો છે. કેમ કે ડિસ્પ્લે કરવામાં આવે અહીંયા એડ મની પ્રોસેસ તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે અહીંયા આવીએ મેઇન એક્ટિવિટી ની અંદર. એ સાહેબજી, હા બોલીએ સર. ટાઈમ પૂરો થઈ ગયો છે. હું તમને બીજી લિંક શેર કરું છું, એમાંથી કન્ટિન્યુ કરીએ. ઓકે. હાજી, નકર હમણાં મીટિંગ છે ને ઓવર થઈ જશે. હું બીજી લિંક મોકલું છું આપને. સારું.